જે બાળક આપણને જન્મ વખતે એમના બાળપણમાં કુમળા ફૂલ જેવો લાગતો હોય છે, ભગવાનનું સ્વરૂપ લાગતો હોય છે, અને એ જ બાળક જેમ જેમ મોટો થતો જાય તેમ તેમની સાથે વ્યગ્રતા વધતી જાય છે, તેમની સાથે ડિસ્ટન્સ વધતું જાય છે. એવું કેમ? એક ઉદાહરણ લઈએ. એક સીમા નામની છોકરી હોય છે. આ સીમાના હાથમાં એક ચાનો કપ હોય છે અને એમની માતા, એમની મમ્મી કહે છે કે તું એ કપ મૂકી દે, પડી જશે. અને ખરેખર આપણે કહીએ ને એવું જ થાય છે. ઘણી વાર આપણે એમ કે જોજો દોડતી નહીં, જોજો પડે નહીં, એટલે મૂકી દે, પડી જશે. અને સામે રિએક્શન મળે છે કે એ બાળક છે, એ છોકરી છે, મૂકતી નથી. એમના હાથમાંથી સાચે જ એ કપ નીચે પડી જાય ને ફૂટી જાય છે. અને એમના ઉપર એમની માતા છે વરસી પડે છે, પેલું તો સાવ ડફોડ છે, તને કંઈ ખબર જ નથી પડતી. અને એ સાથે જ એ છોકરી પણ ઉગ્રતામાં અને ઉદ્દંડતામાં સામે એમની માતા સામે વરસી પડે કે તું પણ ડફોડ જ છે. તે પણ એકવાર પપ્પાનું જીલેટ તોડી નાખ્યો હતો અને માતાનો ગુસ્સો ઓર વધી જાય કે મને ડફોડ કહેશો, અને એમને મારવા માટે, પકડવા માટે જાય છે. અને દોડવા જાય તો એમને સામે બારીનો કાચ છે, એમની સાથે ભટકાય છે અને કાચ લાગી જાય છે અને જે માતા છે એમને લોહી નીકળવા માંડે છે. અને આ જોતા એ જે બાળકી હોય છે, એ છોકરી છે, એ એકદમ વ્યગ્ર થઈ જાય, એકદમ મૂંઝાઈ જાય છે, બેચેન થઈ જાય છે અને પોતે ક્યાંક ભાગી જાય છે. અને ભાગી જાય એટલે સુધી કે એ આખો દિવસ છે એ એમના પરિવારને મળતી જ નથી. છેલ્લે માંડ કરી અને એમના બાજુની કોલોનીમાંથી એ છોકરી છે મળી આવે છે. તો વિચારો કે જે વર્તન આપણે બાળક સાથે કર્યું એનાથી એક કેવો માહોલ ક્રિએટ થયો. તો એમ કહેવાય કે શબ્દ અને શબ્દમાં ઘણો બધો ફેર હોય છે. બાળક સાથે કેવું વર્તન કરવું જોઈએ, એમને કઈ રીતે સમજવું જોઈએ, અને માત્ર ને માત્ર આપણી જે બાબતો છે એના પર થોપી દેવી ના જોઈએ. અને સૌપ્રથમ તો આપણે માતા પિતા તરીકે શાંત રહીએ. આપણી વ્યગ્રતા, આપણું ઇરિટેશન છે, એના કારણે જ આપણે ઘણીવાર બાળકો ઉપર ગુસ્સામાં વરસી પડતા હોય છે. અને એ ગુસ્સો છે આપણા માટે 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ કે 10 મિનિટનો હોય છે, પરંતુ એમની નકારાત્મક અસર એમના માઇન્ડમાં દરરોજની રહી જાય છે. વારંવાર ટોક્યા કરીએ છીએ, તને ખબર નથી પડતી, તું આવો છે, તું કંઈ કામ નથી કરતો, આવું ઘણું બધું કહ્યા કરીએ. ઘણીવાર આપણે સંકલ્પ કરી લઈએ કે હવે આજથી બાળક ઉપર ગુસ્સો કરવો નથી, તો પણ થઈ જાય છે. અને ગુસ્સો થઈ જાય પછી પછતાવો પણ થાય છે. તો શું ગુસ્સો ન કરવો જોઈએ? બાળક સાથેના આવા સંવાદમાં ઊભી થતી સમસ્યાઓ, વિસંવાદિતતાઓ ઉકેલવા શું કરવું? તો આવો એમના માટે જ આપણે યોગ્ય પેરેન્ટિંગ કરીએ અને પેરેન્ટિંગના પાઠ ભણીએ, જેનાથી આપણે બાળક સાથેના સંવાદો સારા બનાવી શકીએ. અને બાળક સાથેના સંવાદો ઉપરાંત બાળકના બ્રેનનો યોગ્ય કઈ રીતે વિકાસ થાય, બાળકના વિકાસની અંદર કયો તબક્કો જરૂરી છે, એ બધું જ શીખીએ. થેન્ક યુ. જય પેરેન્ટિંગ, જય હોવેદા.